જાણે રફતારના રોડ રોમિયો જાણે माझा મૂકી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં રોજ કોઈને કોઈ રોડ રોમિયો બેફામ ગાડીઓ ચલાવી રસ્તે જતા રાહદારીઓને અડફેટે લઈ મોતના મોઢામાં ધકેલી દેતા હોય છે। ત્યારે રાજકોટના મોવડી મેઇન રોડ ઉપર આવેલ મહાકાળી માતાના મંદિર પાસે પણ રવિવારની સાંજે એક નબીરાએ કાર ચાલકે રોડ રોમિયોની જેમ બેફામ કાર ચલાવી 5 જેટલા લોકોને અડફેટે લીધા, જેમાં એક બાળકી સહિત અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને વૃદ્ધ સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સાથે નબીરા કાર ચાલક દ્વારા લોકોએ અડફેટે લેતા સ્થાનિક લોકો દ્વારા કાર ચાલકને પકડી માલવ્યા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો અને આ તકે રોડ રોમિયોનો શિકાર બનેલા લોકો દ્વારા કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પણ જણાવ્યું હતું। ત્યારે હવે જોવું એ રહ્યું કે રાજકોટ પોલીસ આવા સડક છાપ અને બાપના પૈસે લીલા લહેર કરતા નબીરાઓ પર કેવી કડક કાર્યવાહી કરી શકશે। घटना एवी बनी थी कि हूँ भारत पेट्रोल पंप पास ऊभो तो अने पाछळथी किया सोनिक 120 ની સ્પીડે હતી અને જે દાદા હતા પેટ્રોલ પૂરવા માટે નિરાત આયલા હતા એટલે કિયાની ફૂલ ટોકન ન્યા લાગી એટલે બિચારા દાદા તો એની એક્સપાયર થઈ ગયા। મને આશંકા લાગે છે અને મને ઠોકર લઈ ગઈ, હું બેભાન થઈ ગયો। પાછળ 2 છોકરીઓ હતી, 2 ભાગી ગઈ અને આ 2 છોકરાઓને પકડી લીધા। કુલ કેટલી લોકોને અડફેટે લીધા છે? અંદાજે 2 કે 3 લોકો હશે। કોઈનું મોત થયું એવું લાગે છે? દાદાની મને આશંકા લાગે છે। તમારું નામ? આ ડ્રાઈવર પીધેલો હોય કે વાસમાં આવતી દારૂ? મને એવી આશંકા લાગે છે કે ડ્રિંક્સ કર્યું હોય। કેટલા લોકો કારમાં હતા? કારમાં અંદાજે 4 લોકો સવાર હતા। તમે શેમાં હતા? સોરી, તમે શું લઈને જતા? અમે તો એક્ટિવા હતી મારી પાસે। હું ત્યાં ધીમે રાખીને ઊભી હજી પાછળ રાખો જાતો ત્યાં મને ઠોકર આવી એટલે મારું ભાન ભૂલાઈ ગયા। એક્ઝેક્ટ આ ભારત પેટ્રોલ પંપ પાસે બાપા સીતા કાળભૈરવ દાદાનું મંદિર